સમુદ્રના મોજાઓ પર યુદ્ધની ગંધ આવી રહી છે. અમેરિકાએ કેરેબિયન સાગરમાં રશિયા અને વેનેઝુએલાની ક્ષાણ ઠેકાણે લાવવા માટે મોટું અભિયાન છેડ્યું છે. છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી એવી સ્ટ્રાઇક છે જેમાં અમેરિકાએ આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોને બાનમાં લીધા છે. અમેરિકી સેનાએ ઉત્તર એટલાન્ટિકમાં રશિયન ધ્વજવાળા ટેન્કર મેરીનેરાને જપ્ત કર્યું હતું. રશિયાના પ્રચંડ દબાણ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થી બાદ 2 રશિયન નાગરિકોને તો મુક્ત કરી દેવાયા છે. પરંતુ સવાલ એ છે કે આ જહાજ પર સવાર 3 ભારતીય ક્રૂ મેમ્બરનું શું થયું? રશિયાએ પોતાના નાગરિકો છોડાવી લીધા, પણ ભારતીય જવાનો હજુ પણ અમેરિકાની કેદમાં છે. આટલું ઓછું હોય તેમ અમેરિકાએ આજે વધુ એક ઓઇલ ટેન્કર એલિનાને પકડી પાડ્યું છે. વેનેઝુએલા પર લાગેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી તેલ લઈ જતા જહાજો પર અમેરિકા તૂટી પડ્યું છે. રશિયાએ આને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જ્યારે અમેરિકાનો દાવો છે કે આ જહાજો જાણી જોઈને છુપી રીતે તેલની હેરાફેરી કરી રહ્યા હતા. સમુદ્રમાં ખેલાઈ રહેલો આ પાવર ગેમ ભારત માટે ચિંતાનો વિષય છે. આપણા 3 નિર્દોષ નાગરિકો ક્યારે વતન પરત ફરશે?